અને ઈ તો ભાણા પવિત્ર ભોગ પણ દમદટ ચોખા ને દૂધ રે ઈ તો ડેલી તારી ડોહલા આ ડોહલાટા પટેલ એટલે મહુવા તાલુકાનું વાઘનગર ગામ અને પટેલ હામાતા કરણા હતા કળસરિયા એના ઘરે સાહેબ વાઘનગર જ્યારે વૈવંતા બારોટ અમારા વડવાઓ જ્યારે નામ માંડવા જાય અને હામાતાના ઘરે ઉતારો જ્યારે જ્યારે જાય ત્યારે હામાતાના ઘરે જ ઉતારો અને થોડુંક મનમાં એમ છું કે જેને ઘરે ઉતારો કરી એના ઘરે દીકરો નહીં, જેને ઘરે ઉતારો કરી એના ઘરે દીકરો નહીં. અને સવારના પોરમાં સ્નાન કરીને માતાજીનું આરાધન કર્યું, આવડ ખોડલે આવ મોગલ મસરાળી માત મેલડી આવ જાગ જ્વાળા ઢાળી અંબે કરનલે આવે આવ બહુચર બિરદાલી હાલી આવે હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી 9 લક્ષ 84 ની તારણા ઉપરે દેવી આવો અબે સેવક કાજ સુધારવા કી મારીથી હાથમી પેઢીએ આ પુરાવા સાથેની વાત તમને કરું. અમારા કાના હતા કરીને બારોટ થયા મારીથી 7મી પેઢીએ અને એ હામાતાને બોલાવીને કીધું કે હામા ભાઈ અમે એટલા સમયથી આવીએ વાઘનગર ઉતારા અમે તમારા ઘરે કરી, બાપ તમારા ઘરે દીકરો નહીં, મારીથી જોવાતું નથી. અને એ નાભીમાંથી બારોટે આશીર્વાદ આપ્યા કે આવતા વર્ષે હામાભાઈ તમારા ઘરે નામ માંડવા છે. અને આજુબાજુના પરગણામાં ભાવનગર દરબાર સ્ટેટ પોતે જેના વખાણ કરે એવો તમારે ત્યાં દીકરાનો જન્મ થાય અને નામ ડોહલ રાખજો. સાહેબ 1895 ના દુષ્કાળમાં આ 130 વર્ષ પહેલાની વાતો છે. 1895 ના દુષ્કાળમાં જેદી ગાયે મકોડા ભરખિયા સાહેબ દીકરો બાપને રાખવા તૈયાર નહીં. અમારે ગીગા બાપુએ જે વર્ણન કર્યા છે દુષ્કાળોના મલય પડ્યો સપનો તરો હુકમ મહારાજનો આગે જમાનો કળજક કાંચનો એવો ભયંકર દુષ્કાળ પડેલો જેથી કોઈ પાણી પાવા તૈયાર નહીં. તેથી સાહેબ વાઘનગરના પાદરમાં ડોહલાતા કળહરિયાની ડેલીએ દૂધ ચોખાના હદાવ્રત થતા આનથી મોટી દાતારી શું કહેવાય. પણ રે પણ ડોહલ તારો ડાબલો અને જાણે ભોળા નોય ભંડાર પણ ખવરાવે ફૂટે નહીં. ડર રે ભલે જાવે મરણ ઢાળ